નમસ્કાર મિત્રો, આજના મારા આ વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, સૌથી પહેલાં તો આજે મહાશિવરાત્રિ છે, તો આપ સૌને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે આપણે એક અદ્ભુત મહાદેવના મંદિરના દર્શન કરશું કે જે માત્ર શિવરાત્રિના દિવસે અને શ્રાવણ માસના મહિને જ ખુલ્લું રહે છે। તો મિત્રો, એ મંદિરનું નામ છે પાટલેશ્વર મહાદેવ। પાટલેશ્વર મહાદેવનું મંદિર દીવથી આશરે 49 કિલોમીટર પર આવેલું છે। પાટલેશ્વરથી જો આપણે સમય હશે તો આપણે ટપકેશ્વર મહાદેવના દર્શન પણ કરશું। તો મિત્રો, હવે આપણે ઉના આવી ચૂક્યા છે। ઉનાથી આગળ હવે આપણે ગીરગઢડાનો રસ્તો લઈશું। તો મિત્રો, આ વિડીયો પૂરો જોજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, હવે આપણે ગીરગઢડા પહોંચી ચૂક્યા છે। હવે અહીંથી બાબરિયા તરફ જતો રસ્તો આપણે લઈશું અને બાબરિયા ફોરેસ્ટ ચેકપોસ્ટ આવે છે તે તરફ જઈશું। તો મિત્રો, સામે પહેલી ફોરેસ્ટની ચેકપોસ્ટ છે, ત્યાં રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી। તો મિત્રો, હવે આગળ જે રસ્તો આવે છે તે વન વિભાગની અંદર આવે છે, એટલે કે ફોરેસ્ટ એરિયા છે। એટલે તમે જોશો કે આ એક સિંગલ લેન રોડ છે। સામે બાબરિયા ફોરેસ્ટ ચેકપોસ્ટ આવી ગઈ છે, ત્યાં આપણે ગાડીનું અને આપણું રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે। તો મિત્રો, આપણે આપણું રજીસ્ટ્રેશન કરાવી અને પાટલેશ્વરના રોડ તરફ આવી ચૂક્યા છે। હવે જે રસ્તા આવશે તેના ઉપર પાકું કોન્ક્રીટ કે ડામર કરેલું નથી, હવે કાચા જ રસ્તા આવશે। મિત્રો, ફોરેસ્ટ એરિયામાં પ્લાસ્ટિકનો કચરો અથવા તો કંઈ સળગે એવું વસ્તુ નાખવું નહીં। શિવરાત્રિ હોવાને કારણે આજે અહીંયા ખૂબ જ વધારે લોકો દર્શન માટે આવ્યા છે, એટલે ટ્રાફિક પણ ખૂબ જ છે। મિત્રો, આ સિંગલ લેન રોડ છે, એટલે આપણે આપણું વાહન ધીમે હાંકવું, કારણ કે સામેથી જે ટ્રાફિક આવે છે તેને પણ સાઈડ આપવાની રહે છે।
મિત્રો તમે જોઈ શકો છો કે આ સામે ટેકરી ઉપર એક સમયે એક જ વાહન ઉપર ચડી શકે છે અથવા તો એક જ વાહન નીચે ઉતરી શકે છે, કારણ કે આ ટેકરી ઉપર ચડવાનો રસ્તો ખૂબ જ સાંકડો છે. જો સામેથી કોઈ ગાડી અડધા રસ્તે આવી ગઈ હોય તો આપણે નીચે ઊભીને જ રાહ જોવી પડે છે, બાકી તો ટ્રાફિક જામ થઈ શકે છે. તો તમે જોઈ શકો છો આપણે ઉપર ચડી રહ્યા છીએ ત્યાં સામેનું ટ્રાફિક રોકાઈ ગયું છે. તો મિત્રો તમે જોઈ શકો છો સામે એક 4 વ્હીલ રોકાયેલી છે. હવે ત્યાંથી આપણે બહુ કાળજીપૂર્વક નીકળવું પડશે સાઈડમાંથી. તો મિત્રો આપ જોઈ જ શકો છો કે હવે સામે ગાડીઓ પાર્ક કરેલી છે, એટલે આપણે મંદિર પહોંચી ચૂક્યા છે. ત્યાંના પાર્કિંગ એરિયામાં આપણે આવી ચૂક્યા છે. તો આપણે આપણી ગાડી પાર્ક કરશું. આપણે આપણી ગાડી પાર્ક કરી દીધી છે. તમે જોઈ જ શકો છો સામે ફોરેસ્ટની એક ચેકપોસ્ટ પણ છે, ત્યાં ફોરેસ્ટ ગાર્ડ પણ તૈનાત છે. આજે મહાશિવરાત્રિનો દિવસ છે એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો દર્શન કરવા માટે આવ્યા છે. પાર્કિંગથી થોડાક અંદર આવીએ એટલે આપણે અહીંયા એક આવી ઓરડી અને કૂવો છે. અહીંયા શિવરાત્રિનો દિવસ છે એટલે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અત્યારે સાંજનો સમય થઈ ગયો છે એટલે પ્રસાદીનો પ્રોગ્રામ તો પૂરો થઈ ગયો છે. મિત્રો પાર્કિંગથી મંદિર તરફ જવા માટે આપણે 1 કિલોમીટર જેટલું ચાલીને જવું પડે છે. તો ચાલો આપણે પણ જઈએ. મોની ભાઈ આવીએ અમે. તો મિત્રો સામે મંદિર દેખાઈ રહ્યું છે. આપણે મંદિરની આગળ આવી ચૂક્યા છે. અહીંયા એક કોઈ મોટું મંદિર નથી, બસ એક નાનું ઝૂંપડા જેવું જ છે. મિત્રો આજે શિવરાત્રિ હોવાના કારણે ખૂબ જ મોટી પ્રમાણમાં શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન માટે આવ્યા છે. તમે જોઈ જ શકો છો. ચાલો આપણે પણ ભગવાનના દર્શન કરીએ. બેટી હજી બેઠો હું બેઠો લે આ બાજુ લે બેઠો તમે આ બાજુ મિત્રો તમે જોઈ જ શકો છો કેવું ગાઢ જંગલ છે, એની અંદર આ મંદિર આવેલું છે, જે આખા વર્ષમાં માત્ર શિવરાત્રિના દિવસે અને શ્રાવણ માસમાં જ ખુલ્લું રહે છે. મિત્રો આ રસ્તો જે આગળ જાય છે તે આગળ બાણેજના મંદિરે પણ જઈ શકાય છે, પણ તે બંધ છે.
તો મિત્રો પાટલેશ્વરમાં ચાની પ્રસાદી લઈ અને હવે આપણે ટપકેશ્વર જવા નીકળી ગયા છે. ટપકેશ્વર જવા માટે પાટલેશ્વરથી આપણે ફરેડા ગામ તરફ જશું અને ફરેડા ગામથી ટપકેશ્વર મંદિર તરફ જશું. તો મિત્રો આપણે ફરેડા ગામ પહોંચી ચૂક્યા છે. ફરેડા ગામની આગળ જ ટપકેશ્વર મહાદેવ મંદિર તરફ જવાનો રસ્તો આવશે. ફરેડા ગામની થોડીક આગળ જ જતા આપણે અહીંયા એક ફોરેસ્ટની ચેકપોસ્ટ આવે છે. ત્યાં જ આપણું વાહન પાર્ક કરવાનું રહે છે અને ત્યાંથી ચાલીને અંદર જવાનું રહે છે. મિત્રો ટપકેશ્વર મહાદેવનું મંદિર પણ ફોરેસ્ટ એરિયાની અંદર આવેલું છે, એટલે ત્યાં 6 વાગ્યા પછી રહેવાની પરમિશન કોઈને નથી અને અહીંથી અંદર જવાનો રસ્તો પણ 5 વાગે બંધ થઈ જાય છે. મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજુબાજુનો નજારો આપ જોઈ જ શકો છો, કેવો સુંદર લાગે છે અને સાંજનો સમય છે એટલે સનસેટ પણ ખૂબ જ સારો દેખાય છે. મિત્રો મંદિર તરફ જવાનો પણ કોઈ પાકો રસ્તો નથી, કાચા રસ્તે જવાનું રહે છે અને આ રસ્તા ઉપર 1 થી 2 નાની ટેકરીઓ પણ આવે છે જે ચડીને જવાનું રહે છે. તો મિત્રો આપણે ટપકેશ્વર મહાદેવના મંદિરની બહારની તરફ આવી ચૂક્યા છે. અહીંયા લગીને આપણે 2 વ્હીલ લાવી શકીએ છીએ, પણ રસ્તો ખૂબ જ ખરાબ છે એટલે કાળજીપૂર્વક લાવવું પડે છે.
ટપકેશ્વર મહાદેવનું મંદિર છે એ સામે સીધી નીચે ઉતરીને ગુફામાં આવેલું છે. અહીંયા પણ મિત્રો આજે શિવરાત્રિ હોવાને કારણે ખૂબ જ મોટી પ્રમાણમાં શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન માટે આવ્યા છે. અહીંયા ટોટલ 2 ગુફા આવેલી છે. એક ગુફા આ સામે દેખાય છે તે છે અને બીજી ગુફા અંદર તરફ છે જે અત્યારે બંધ છે. ધીમે ધીમે નીકળો. મિત્રો આને ટપકેશ્વર એટલા માટે કહેવામાં આવે છે કે અહીંયા શિવલિંગ ઉપર ગુફામાંથી સતત પાણી 24 કલાક ટપક્યા જ કરે છે, એટલે આને ટપકેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. તમે જોઈ શકો છો આ ઉપર ભાત છે તેમાંથી શિવલિંગ ઉપર પાણી ટપકે છે. મિત્રો બીજી ગુફા તરફ આપણે અત્યારે નહીં જઈ શકીએ કારણ કે સાંજનો સમય થઈ ગયો છે અને ફોરેસ્ટના અધિકારીઓ આપણે અહીંથી જવાનું કહી રહ્યા છે. મિત્રો 6 વાગવા આવ્યા છે અને તમે જોઈ જ શકો છો સાંજનો કેવો સુંદર નજારો છે. જો આપણા નસીબ સારા હોય તો આ રસ્તા ઉપર ચાલતા જતાં આપણે જંગલી જાનવરો પણ જોવા મળી શકે છે. આશા રાખું છું કે આજનો આ વ્લોગ તમને ગમ્યો હશે. આવા જ વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. સામે દૂર હરણ પણ જોઈ શકો છો તમે. સાંજનો સમય છે એટલે વિડીયોની ક્વોલિટી બરાબર નહીં આવે.